હાય ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી વિડિયો લેક્ચર. હું છું તુષાર ચોવટિયા. હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે હેલો એરિનમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે વાત કરી. આજના વિડિયો લેક્ચરમાં હેલો એરિનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે વાત કરીશું. રેડી? એમાં સૌપ્રથમ વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય? તો કે એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન થાય, એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતા હોય એ બધાને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. ઓકે ગાઈસ, હવે આપણે હેલો એરિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે એમના વિશે વાત કરીએ. તો હેલો એરિન તરીકે આપણે હેલોબેન્ઝીન લઈએ. હવે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ જેને આપણે E+ વડે ડિનોટેડ કરીએ. તો હેલોજન સમ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય છે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે સંસ્પંદન બંધારણો શક્ય બને છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે? વધારો. પરિણામ ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ ઓર્થો અને પેરા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું શું કરશે? વિસ્થાપન. ઓકે, હવે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી રીતે વધે છે જે આપણે સંસ્પંદન બંધારણ દ્વારા સમજીએ. હેલોજન છે, તેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે હેલોજન પાસે રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને હેલોજન વચ્ચે બંધની રચના કરે તો એ સમયે હેલોજન ધરાવતો કાર્બન અને ઓર્થો કાર્બન વચ્ચેના પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓર્થો કાર્બન. તો બનતું સંસ્પંદન બંધારણ કંઈક આ રીતે હશે. ડબલ બોન્ડ X, એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરેલ છે, ડોનેટ કરેલ છે, તો કેવો ચાર્જ હશે? પોઝિટિવ. ઓર્થો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, બાકીના બંને બોન્ડ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ સંસ્પંદન બંધારણ તો કે ઓર્થો અને મેટા કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર પામે એટલે કે પાઈ બોન્ડની રચના કરે એવા સમયે મેટા અને પેરા કાર્બન વચ્ચેના પાઈ બંધના ઇલેક્ટ્રોન પેરા કાર્બન ઉપર ટ્રાન્સફર થશે. તો નેક્સ્ટ સંસ્પંદન બંધારણ કંઈક આવું બનશે. ડબલ બોન્ડ X પોઝિટિવ ચાર્જ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પાઈ બોન્ડની રચના, પેરા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે નેગેટિવ ચાર્જ, આ બોન્ડ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે નેક્સ્ટ સંસ્પંદન બંધારણ દોરી તો પેરા અને મેટા કાર્બન વચ્ચે પેરા કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલા માટે મેટા અને ઓર્થો કાર્બન વચ્ચે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓર્થો કાર્બન ઉપર ટ્રાન્સફર થશે. તો નેક્સ્ટ સંસ્પંદન બંધારણ દોરી. ડબલ બોન્ડ X પોઝિટિવ ચાર્જ કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરેલ છે, ઓર્થો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, નવા પાઈ બોન્ડની રચના અને આ બોન્ડ એઝ ઇટ ઇઝ. હવે લાસ્ટ બંધારણ કંઈક આવું હશે કે ઓર્થો કાર્બન અને હેલોજન ધરાવતા કાર્બન વચ્ચે ઓર્થો કાર્બનના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ પાઈ બોન્ડની રચના કરશે. એ જ સમય હેલોજન અને કાર્બન વચ્ચે જે હેલોજનના ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થયેલ છે ફરી પાછો કોણ મેળવશે? હેલોજન. ફાઇનલ સ્ટ્રક્ચર કંઈક આવું મળશે. સિંગલ બોન્ડ X, 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પાઈ બોન્ડ અને આ બંને પાઈ બોન્ડ એઝ ઇટ ઇઝ. ઓકે, તો અહીંયા તમે જુઓ સંસ્પંદન બંધારણની અંદર અહીંયા જો ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધેલ છે, ત્યારબાદ પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધેલ છે અને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધેલ છે. ક્યાંય મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી. એનો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ ક્યાં ક્યાં એટેક કરી શકે? તો કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે ત્યાં. તો ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં ક્યાં વધે છે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. રેડી? પરિણામે અમુક ટકા વિસ્થાપન જે છે એ ઓર્થો સ્થાન ઉપર થશે અને બાકીનું જે વિસ્થાપન છે એ પેરા સ્થાન ઉપર થશે. એટલે આપણને બે નિપજોનું કંઈક મિશ્રણ મળશે જે કંઈક આવી રીતે હશે. X ધારો કે ઓર્થો કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ દ્વારા થાય તો ઓર્થો નિપજ મળશે. રેડી? જે નિપજનું પ્રમાણ ઘણું ઓછું હશે. જ્યારે પેરા ઉપર કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન જે પ્રોટોન તરીકે દૂર થાય તો એના સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ આવશે. રેડી? તો આ રીતે બે પેરા અને ઓર્થો નિપજનું શું મળશે? મિશ્રણ.
ઓકે ગાઈસ, પરંતુ અહીંયા હંમેશા યાદ રાખજો ઓર્થો અને પેરામાંથી જે પેરા નિપજ મળે છે એમનું પ્રમાણ વધારે હશે. શું કામ? તો કે અહીંયા જો હેલોજન સમૂહ જે ઉપરની તરફ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ જે એમનાથી એકદમ વિરુદ્ધ એટલે કે નીચેની તરફ જોડાયેલ છે. રેડી? પરિણામે આ જે પેરાવાળું જે કોઈ સ્ટ્રક્ચર છે એ સમમિત પ્રકારનું છે, સિમેટ્રિકલ છે. રેડી? અને બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવાને કારણે ક્યાંય અવકાશીય અવરોધ જોવા મળતો નથી. ઓકે ગાઈસ, એટલા માટે જે પેરા નિપજ મળે છે એનું પ્રમાણ કેવું હશે? વધારે. જ્યારે ઓર્થો નિપજની અંદર તમે જો બંને સમૂહો એકબીજાની નજીક છે એટલે અવકાશીય અવરોધ જોવા મળશે, અવકાશીય અવરોધ જોવા મળશે. આ ઉપરાંત આ સિમેટ્રિકલ પ્રકારનું સ્ટ્રક્ચર છે નહીં, સમમિત પ્રકારનું સ્ટ્રક્ચર છે નહીં. તો કેવું છે? અસમમિત. એટલા માટે ઓર્થો નિપજનું પ્રમાણ ઓછું હશે અને પેરા નિપજનું પ્રમાણ વધારે હશે. ઓકે ગાઈસ, અને બીજી વસ્તુ, હેલોજન સમૂહ જે માઈનસ આઈ અસર દર્શાવે છે એટલે કે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બનશે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બને એવા સમયે બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોન હેલોજન સમૂહ તરફ જાય. હવે જો બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોન હેલોજન સમૂહ તરફ જાય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થશે નહીં. રેડી? હવે એટલા માટે હેલોજન સમૂહ માઈનસ આઈ અસર દર્શાવતો હોવાને કારણે હેલો એરીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધીમી થાય છે. હવે એની સાપેક્ષે તમે બેન્ઝીનની વાત કરો તો બેન્ઝીનમાં એક પણ પ્રકારનો સમૂહ જોડાયેલો હોતો નથી. એટલા માટે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. રેડી? જ્યારે એની સાપેક્ષે હેલો એરીનમાં ઉગ્ર પરિસ્થિતિની ક્રિટિકલ કન્ડિશનની થોડી કેવી રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે ગાઈસ, ક્લિયર? તો હવે હેલો એરીનમાં થતી કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે વાત કરી. એમાં સૌપ્રથમ આપણે કરીએ હેલોજિનેશન. હેલો એરીનું શું કરીએ? હેલોજિનેશન. હવે હેલો એરીન તરીકે ધારો કે આપણે ક્લોરોબેન્ઝીન લઈએ. ઓકે ગાઈસ, રેડી? હવે ક્લોરોબેન્ઝીનનું હેલોજિનેશનમાં આપણે ક્લોરીનેશન કરીએ. ક્લોરીનેશન કરીએ તો કોની રિક્વાયરમેન્ટ રહેશે? Cl2 અને અહીંયા નિર્જળ FeCl3 જેવા કેટાલિસ્ટની હાજરીમાં પ્રોસેસ કરી છે. અહીંયા FeCl3 નું કાર્ય શું છે? તો કે FeCl3 જે આપણને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ આપશે, ઇલેક્ટ્રોફાઇલ આપશે. કઈ? FeCl3 જે Cl2 નું વિષમ વિભાજન કરાવશે એટલે બંધના ઇલેક્ટ્રોન કોઈ એક Cl મેળવે એટલે એક Cl- અને એક Cl+ બનશે. રેડી? એટલે આવું બનશે Cl+ પ્લસ Cl માઈનસ. હવે ઈ જે Cl માઈનસ છે ઈ કોની સાથે જોડાશે? FeCl3 સાથે. રેડી? એટલે શું બનશે? FeCl4 માઈનસ. FeCl3 એક લुईस એસિડ છે. ઓકે ગાઈસ, ખાસ ધ્યાન રાખજો. રેડી? તો હવે જો Cl+ જે આપણી ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ છે, આ ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ ઓર્થો અને પેરા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રોટોન તરીકે દૂર કરશે અને એમનું સ્થાન કોણ લેશે? Cl+. જેથી કરીને બે નિપજનો આપણને શું મળશે? મિશ્રણ. એક ઓર્થો નિપજ મળશે અને બીજી પેરા નિપજ મળશે. આનું શું નામ થશે મિત્રો? 1 2 બે Cl છે એટલે ડાઇક્લોરો અને બેન્ઝીન. આનું નામ 1 2 3 4 1 4 ડાઇક્લોરો બેન્ઝીન. જેમાં આપણી મુખ્ય નિપજ કઈ હશે? પેરાવાળી. તો આ જે નિપજ છે એ આપણી મુખ્ય નિપજ છે અને આ જે નિપજનું પ્રમાણ હશે કેવું હશે? ઓછું, એટલે કે અલ્પ પ્રમાણ હશે. રેડી? શું કામ? તો કે વાત કરીને આપણે અહીંયા જો બંને વિરુદ્ધ દિશામાં સમૂહ છે એટલે સિમેટ્રિકલ પ્રકારનું સ્ટ્રક્ચર દર્શાવે છે અને અવકાશી અવરોધ ક્યાંય છે નહીં. જ્યારે ઓર્થોની અંદર જો બાજુમાં બંને સમૂહ જોડાયેલા છે એટલે અવકાશી અવરોધ છે અને સિમેટ્રિકલ પ્રકારનું છે નહીં, એટલે કે અસમમિત પ્રકારનું છે. ઓકે ગાઈસ, એટલે પેરા નિપજ વધારે મળશે, ઓર્થો નિપજ ઓછી મળશે. હવે શું થશે? તો કે ઓર્થો અને પેરા ઉપરથી H+ દૂર થાય. ઈ H+ જે છે એ આ Cl- સાથે જોડાય અને બાય પ્રોડક્ટ શું આપશે? HCl અને ફરી પાછો આપણને ઉદ્દીપક FeCl3 મળી જશે જે મૂળ સ્વરૂપે પાછો મળશે. ઓકે ગાઈસ, ક્લિયર? જો અહીંયાથી Cl- H+ શું બની જાય? HCl. તો અહીંયા ફક્ત શું વધશે? FeCl3. ઓકે, ક્લિયર? હવે હેલો એરીનનું આપણે નાઇટ્રેશન કરીએ
એટલે કે ક્લોરોબેન્ઝીન નું હેલો એરી તરીકે શું લે ક્લોરોબેન્ઝીન તો ક્લોરોબેન્ઝીન નું આપણે શું કરીએ નાઇટ્રેશન ઓકે જોઈએ સેકન્ડ પ્રોસેસ નાઇટ્રેશન હવે હેલો એરી તરીકે લઈએ ક્લોરોબેન્ઝીન આ શું છે ક્લોરોબેન્ઝીન હવે ક્લોરોબેન્ઝીન નું નાઇટ્રેશન કરવું હોય તો HNO3 ની રિક્વાયરમેન્ટ રહેશે અને આ જે પ્રોસેસ છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં કરીશું કારણ કે સલ્ફ્યુરિક એસિડ આપણને HNO3 માંથી ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ આપશે ઓકે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ તરીકે કોણ હશે NO2+ જેને નાઇટ્રોનિયમ આયન કહેવાય ઓકે ગાઈસ રેડી એટલે ઈ NO2 જે સમૂહ છે ઈ ઓર્થો અને પેરા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું શું કરશે વિસ્થાપન એટલે આપણને ઓર્થો અને પેરા બે નિપજોનું શું મળશે મિશ્રણ ઓકે અહીંયા જો 1 2 સ્થાન ઉપર છે એટલે ઓર્થો અહીંયા 1 4 સ્થાન છે એટલે પેરા આમનો આયુપેક નામ કરીએ તો શું થશે 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન એમાં પેરા વાળી નિપજ જે આપણી મુખ્ય નિપજ ગણાશે ઓર્થો વાળી નિપજ આપણી ઓછી કે અલ્પ માત્રામાં કે ગૌણ નિપજ ગણાશે કેમ તો કે આ જે છે સિમેટ્રિકલ છે અવકાશી અવરોધ છે નહીં આ જે છે એ અસમમિત અને અવકાશી અવરોધ છે એટલે કેવી મળશે ઓછી ઓકે હવે અહીંયા આપણને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ કેવી રીતે મળે છે એમના વિશે વાત કરીએ સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર દોરીએ તો કંઈક આ રીતના હશે HOS ડબલ બોન્ડ OH શું થશે ઓક્સિજન હાઇડ્રોજન બંધનો ઇલેક્ટ્રોન કોણ મેળવશે ઓક્સિજન કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે વધારે પરિણામે શું થશે તો કે HOS ડબલ બોન્ડ O હવે O માઈનસ હવે જે નાઇટ્રિક એસિડ છે HON ડબલ બોન્ડ O HNO3 રેડી હવે ઈ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ માંનો પ્રોટોન મેળવશે રેડી કઈ રીતના તો કે આ ઓક્સિજન ઉપર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે રેડી એટલે ઈ જે ઓક્સિજન છે ઈ ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે H+ એટલે H+ ને ઇલેક્ટ્રોન નું ડોનેટ કરે એટલે H+ જે છે એ ઓક્સિજન સાથે જોડાશે તો કંઈક આ રીતના સ્ટ્રક્ચર તૈયાર થશે HO N ડબલ બોન્ડ O અને અહીંયા H આ ઓક્સિજન ઉપર હવે ઇલેક્ટ્રોન ડોનેટ કરેલ છે એટલે કેવો ચાર્જ આવશે પોઝિટિવ ઓકે ગાઈસ રેડી હવે શું થશે ઓક્સિજન નાઇટ્રોજનમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે પરિણામે ઓક્સિજન જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને છૂટો પડશે તો શું બનશે H2O અને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ડબલ બોન્ડ O જેને આપણે NO2+ અથવા તો આ રીતે પણ લખી શકાય NO2+ જેને નાઇટ્રોનિયમ આયન કહીએ છીએ ઓકે ગાઈસ ક્લિયર રેડી ડન હવે આગળ વાત કરીએ અહીંયાથી H2O જે બાય પ્રોડક્ટ મળશે એટલે કે અહીંયા H2O બાય પ્રોડક્ટ થશે અને બીજું જે પ્રોટોન જે છે એ અહીંયા જોડાયેલો હવે કયો ભાગ વધ્યો છે HSO4 હવે HSO4 જે ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી પ્રોટોન દૂર થાય છે એમની સાથે જોડાય એટલે ફરી પાછો સલ્ફ્યુરિક એસિડ મોલ સ્વરૂપે મળશે ઓકે ગાઈસ તો આ રીતે આપણને ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ NO2+ મળે છે અને એ હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાન ઉપર વિસ્થાપન દર્શાવે છે ઓકે ગાઈસ ચાલો નેક્સ્ટ થર્ડ પ્રોસેસ નાઇટ્રેશન હવે આપણે સલ્ફોનેશન હવે હેલોએરિન તરીકે ક્લોરોબેન્ઝીન લઈએ તો ક્લોરોબેન્ઝીન નું આપણે શું કરવું છે સલ્ફોનેશન કરવું હોય તો આપણને કોની રિક્વાયરમેન્ટ રહેશે H2SO4 સાંદ્ર H2SO4 ઓકે અને સહેજ એવું શું આપીશું તાપમાન એટલે કે હીટ આપીશું એટલે શું થશે H2SO4 માં એક ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ છે SO3H+ જે ઓર્થો અને પેરા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન નું શું કરશે વિસ્થાપન ઓકે અહીંયા છે અહીંયા SO3H રેડી જેમાં પેરા નિપજ મુખ્ય છે અને ઓર્થો નિપજ જે ઓછા પ્રમાણમાં હશે
હવે અહીંયા SO3H+ ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ કઈ રીતે મળે છે એમના વિશે વાત કરી કે આ સલ્ફ્યુરિક એસિડ છે. ઓક્સિજન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ઓક્સિજન. જેથી કરીને શું બનશે? H OS ડબલ બોન્ડ O માઈનસ પ્લસ શું બનશે? પ્રોટોન. હવે સલ્ફ્યુરિક એસિડનો બીજો અણુ HOS ડબલ બોન્ડ OH. તો ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે જે પ્રોટોનને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે પ્રોટોન જે છે ઓક્સિજન સાથે જોડાશે. OS ડબલ બોન્ડ O અહીંયા શું આવશે? OH અહીંયા પણ H. રેડી. હવે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. ઓકે ગાઈસ, હવે શું થશે? તો S અને ઓક્સિજન બંધનો ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. અને ફાઇનલ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ મળશે જે H2O પાણી તરીકે દૂર થશે અને આ સલ્ફર ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. ઓકે રેડી. જો HSO3 માં સલ્ફર ઉપર કેવો ચાર્જ હોય છે? પોઝિટિવ. તો આ જે ભાગ છે એ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ તરીકે કાર્ય કરશે અને અહીં ઓર્થો અને પેરા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને પ્રોટોન તરીકે શું કરશે? દૂર. ઓકે ગાઈસ, હવે ઈ જે પ્રોટોન છે ઈ પ્રોટોન અહીંયા જો HSO4- સાથે જોડાય તો ફરી પાછું શું મળી જશે? H2SO4. ઓકે ગાઈસ, ક્લિયર. તો આ વાત થઈ સલ્ફોનેશન. હવે અહીંયા જો પેરા જે આપણી મુખ્ય નિપજ છે, ઓર્થો જે આપણી ઓછી કે અલ્પ માત્રામાં કે ગૌણ નિપજ પણ ગણી શકાય. એડી શું કામ? હજી એકવાર કહું છું કારણ કે અહીંયા પેરા સ્થાન જે સિમેટ્રિકલ દર્શાવે છે અને ક્યાંય અવકાશી અવરોધ છે નહીં, જ્યારે ઓર્થો સ્થાન જે અનસિમેટ્રિકલ એટલે કે અસમમિત પ્રકારનું સ્ટ્રક્ચર છે અને નજીક સમૂહ હોવાને કારણે શું થશે? અવકાશીય અવરોધ. એટલે આ જે નિપજ છે ઓર્થો વાળી ઓછી મળશે અને પેરા વાળી નિપજ વધારે મળશે. હવે Cl જેમાં SO3H જે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે SO3H જે કાર્બન સાથે છે એ કાર્બનને 1 નંબર આપીશું. પછી 2 ઉપર કોણ છે? ક્લોરો. એટલે શું નામ અપાય? 2 ક્લોરો. અને ઈ સિવાયનો જે ભાગ છે એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સાથે જ્યારે SO3H જોડાય ત્યારે એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એવી રીતના અહીંયા 1 2 3 4 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે ગાઈસ, ક્લિયર. હવે આગળ ઉપર જઈએ. હવે સલ્ફોનેશન પછી આપણે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાને જોઈએ, જેમાં એક જોઈએ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજું જોઈએ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. આપણે 11th ની અંદર આ બધી જ પ્રોસેસ જોઈ છે, પરંતુ ત્યાં હેલોએરિન હતો નહીં, ત્યાં કોણ હતો? બેન્ઝીન. રેડી. બેન્ઝીનનો આપણે હેલોજિનેશન કરેલ છે, નાઇટ્રેશન કરેલ છે, સલ્ફોનેશન કરેલ છે, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરેલ છે અને ત્યારબાદ એસાઇલેશન કરેલ છે. ઓકે, અહીંયા આપણે હેલોએરિનનું શું કરીએ? આલ્કાઇલેશન. હેલોએરિન તરીકે કોને લઈએ મિત્રો? ક્લોરોબેન્ઝીન. હવે ક્લોરોબેન્ઝીન આલ્કાઇલ ક્લોરાઇડ, કારણ કે આલ્કાઇલ ક્લોરાઇડ માંથી આપણને શું મળશે? આલ્કાઇલ સમૂહ. અહીંયા આલ્કાઇલેશન કરવું છે એનો મતલબ આલ્કાઇલ સમૂહ આપણે હેલોએરિન ની અંદર એન્ટર કરવો છે કે દાખલ કરવો છે. ઓકે રેડી. એટલા માટે પ્રોસેસને આલ્કાઇલેશન કહેવામાં આવે છે. આ જે પ્રોસેસ છે નિર્જળ AlCl3 જેવા કેટાલિસ્ટની હાજરીમાં કરવામાં આવે છે. કેમ? તો કે AlCl3 કેટાલિસ્ટ જે CH3Cl નું વિષમ વિભાજન કરાવે એટલે બંધના ઇલેક્ટ્રોન કાર્બન અને Cl ના કોણ મેળવશે? Cl. એટલે Cl નેગેટિવ ચાર્જ અને CH3+ પોઝિટિવ જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ બનશે અને આ જે Cl- છે એ લૂઈસ એસિડ AlCl3 સાથે જોડાય શું બનાવશે? AlCl4-. ઓકે, હવે જે આ CH3+ છે એ ઓર્થો અને પેરા કાર્બન ઉપર એટેક કરશે અને ઓર્થો અને પેરા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને પ્રોટોન તરીકે દૂર કરશે. ઓકે ગાઈસ, ક્લિયર. જેમાં પેરા નિપજ જે આપણી મુખ્ય નિપજ બનશે અને ઓર્થો નિપજ જે આપણી અલ્પ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં મળતી નિપજ બનશે. ઓકે ગાઈસ, રેડી. મુખ્ય છે અને ઓર્થો વાળી ગૌણ છે. શું નામ થશે? ક્લોરોનો C, મિથાઇલનો N. પેલા કોણ આવે? C એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. અહીંયા 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. ઓકે ગાઈસ, અને ઓર્થો અને પેરા કાર્બન ઉપરથી જે પ્રોટોન દૂર થાય છે એ પ્રોટોન આ AlCl4- ના Cl- સાથે જોડાય
રેડી, અને શું બનાવશે HCl જે આપણી બાય પ્રોડક્ટ હશે અને કેટાલિસ્ટ LCl3 મૂળ સ્વરૂપે પાછો મળશે. ઓકે ગાઈસ, તો આ વાત થઈ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે લાસ્ટ પ્રોસેસ જે કઈ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ઓકે, એ પ્રોસેસને અહીંયા દર્શાવું છું. જરૂર જણાય તો ખાસ સ્ક્રીનશોટ લેશો, ઝડપથી લઈ લો મિત્રો. ચાલો, ઓકે. હવે આપણે વાત કરીએ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફિફ્થ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. હવે એસાઇલેશન એટલે આપણે એસાઇલ સમૂહની જરૂર પડશે. જેમ અહીં આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહની જરૂર હતી, એવી રીતના અહીંયા એસાઇલેશન એટલે એસાઇલ સમૂહની જરૂર પડશે, જે સમૂહ આપણને એસિડ એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ માંથી મળશે. હવે આપણે હેલોએરિનનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરવું છે. હવે હેલોએરિન તરીકે કોને લઈએ? ક્લોરોબેન્ઝીન. ઓકે ગાઈસ, જેની એસિડ ક્લોરાઇડ તરીકે આપણે લઈએ એસિટાઇલ ક્લોરાઇડ. આનું શું નામ થાય મિત્રો? એસિટાઇલ ક્લોરાઇડ. આ જે ભાગ છે ને એસિટાઇલ સમૂહ કહેવાય, Cl એટલે ક્લોરાઇડ. આ પ્રોસેસ જે છે એ આપણે નિર્જર LCl3 જેવા કેટાલિસ્ટની હાજરીમાં કરીશું. હવે LCl3 નું અહીંયા કાર્ય શું હશે? તો એસિટાઇલ ક્લોરાઇડમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ આપવાનો. કઈ રીતના મળે છે એમના વિશે વાત કરીએ. કાર્બન અને Cl વચ્ચેના ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Cl, જે Cl- તરીકે છૂટો પડે. ECl- લૂઇસ એસિડ LCl3 સાથે જોડાય શું બનાવશે? LCl4- પ્લસ આપણને કયો ભાગ આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ ઓર્થો અને પેરા કાર્બન ઉપર એટેક કરશે અને ત્યાંથી રહેલા હાઇડ્રોજનને પ્રોટોન તરીકે દૂર કરશે. ઓકે, જોઈએ કઈ રીતે. Cl ઓર્થો ઉપર જોડાય, C ડબલ બોન્ડ O CH3. હવે Cl સિવાયનો ભાગ જુઓ તો કોણ છે? એસિટોફિનોલ. બેન્ઝીન વલય સાથે COCH3 હોય તો આપણે એને શું કહીએ છીએ? એસિટોફિનોલ, જેની આપણે આગળ ઉપર પણ ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. ત્યારબાદ Cl, અહીંયા પણ COCH3. રેડી? તો અહીંયા જો 1 2 ક્લોરો શું થશે? એસિટોફિનોલ. 1 2 3 4 4 ક્લોરો શું થશે? એસિટોફિનોલ. અને પેરા અને ઓર્થો કાર્બન ઉપરથી હાઇડ્રોજન જે પ્રોટોન તરીકે દૂર થશે, ઈ જે પ્રોટોન જે છે ઈ LCl4- ના Cl સાથે જોડાશે, કારણ કે Cl- જે પ્રોટોનને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે શું મળશે? Cl અને LCl3 જે મૂળ સ્વરૂપે આપણને પાછો મળશે. ઓકે ગાઈસ, ક્લિયર? તો આ હતી આપણી ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ડન? ક્લિયર? તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે હેલોએરિનની ધાતુ સાથેની પ્રક્રિયા વિશે વાત કરીશું અને JEE અને NEET માટેના કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે ગાઈસ, રેડી? અને મારી YouTube ચેનલ કેમિસ્ટ તુષાર સરને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. કદાચ મે બી કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટ કરીને મને પૂછી શકે છે, તો હું એમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. ઓકે ગાઈસ, રેડી? અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.